સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાતાવરણ પલટાથી ખેડૂતોમાં ચિંતા વધી। શિયાળા પાકને નુકસાનની ભીતિ। આપને જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। અચાનક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ વાતાવરણમાં પલટામાં આવતા ખેડૂતોમાં ચિંતા વધી છે। વરસાદી માહોલ એટલે કમોસમી વરસાદ આવે તેવી શક્યતાઓ છે। શિયાળુ પાકને નુકસાન થાય। આ સાથે શાકભાજી હોય કે ફળ ફ્રૂટ હોય કે કોઈ પણ પાક હોય તેને નુકસાન થવાની ભીતિ છે, જ્યારે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ વાદળ છાયું વાતાવરણ હતું। આ સાથે જ ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। અરવલ્લીની વાત છે, આ આપણને દ્રશ્યો બતાવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાની અંદર વાતાવરણ જ્યારે પલટો ખાઈ ગયું છે, જે વાદળો દેખાય છે તે વાદળોમાં ક્યાંક ને ક્યાંક વરસાદ થવાની આશંકા, કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। મોટા સમાચાર છે, ખેડૂતો માટે અત્યંત મહત્વપૂર્ણ સમાચાર છે। ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપણે જણાવી દઈએ કે જ્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે અરવલ્લી જિલ્લામાં,